હું આત્મહત્યાનો વિચાર કરતો હતો અને પછી મારું જીવન જ બદલાઈ ગયું. એક દિવ્યાંગ વ્યક્તિની તંદુરસ્ત જીવનસંગીની સાથેની સફળ ગાથા. આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ દર વર્ષે 3 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ દિવ્યાંગ લોકોના અધિકારો અને કલ્યાણને પ્રોત્સાહન આપવો અને તેમના પ્રત્યે સમાજમાં જાગૃતિ ફેલાવવી છે. દિવ્યાંગતા એ પડકાર નથી, પરંતુ તે એક અલગ ક્ષમતા ધરાવે છે જે વ્યક્તિને નવી ઊંચાઈઓ પર પહોંચી શકે છે. અંજાર તાલુકાના મોટી ખેડોઈ ગામના પ્રકાશભાઈ છગનભાઈ જોગી આ વાતનું જીવંત ઉદાહરણ છે. એક પગે વિકલાંગ હોવા છતાં તેઓ માત્ર પોતાના પરિવારમાં જ નહીં, પરંતુ સમગ્ર સમાજમાં પ્રેરણાનો સ્ત્રોત બન્યા છે. પ્રકાશભાઈએ તેમના 5 જણાના પરિવારની જવાબદારી બહાદુરીથી નિભાવી છે. તેમના પરિવારમાં 2 દીકરીઓ અને 1 દીકરો છે અને તેમના જીવન સંઘર્ષની કહાની અતિ પ્રેરણાદાયી છે. પ્રકાશભાઈના જીવનમાં પડકારો હતા, પણ તેમણે કદી હિંમત ન હારવી અને શીખવાડ્યું. તેઓ કહે છે કે હિંમત હારી ગયેલા લોકો પણ જીવનમાં નવી આશા મેળવી શકે છે. ખાસ કરીને કોરોના મહામારીના કપરા સમય દરમિયાન પ્રકાશભાઈ લોકો માટે અનેક સેવા કાર્યો કર્યા હતા. આવું પ્રેરણાદાયી જીવન જીવતા પ્રકાશભાઈ આપણા સૌને એક મહત્વનો સંદેશ આપે છે. દિવ્યાંગતાને ક્યારેય એક અવરોધરૂપ ન જોવું, પરંતુ તેને જીવનની નવી શક્યતાઓ તરીકે જોવું જોઈએ. આવો આ દિવ્યાંગ દિવસે આપણે પણ આવી વ્યક્તિઓના સંઘર્ષ અને સફળતાનું ગૌરવ કરી તેમનું સન્માન કરીએ અને તેમની સાથે મદદરૂપ થવાના પ્રયાસ કરીએ. મારું નામ જોગી પ્રકાશ. મારું હાલનું રહેઠાણનું સ્થાન છે મોટી ખેડોઈ, અને ત્યાં આગળ મારું શિક્ષણ સારું એવું નોર્મલ રીતે મેં થોડું ઘણું એજ્યુકેશન 10મા ધોરણ સુધી ત્યાં આગળ ખેડોઈ ગામની અંદર શિક્ષણ પ્રાપ્ત કર્યું. અને એ બદલ પછી અંજારની અંદર ડીવીઆઈ સ્કૂલની અંદર મેં 12મું ધોરણ પાસ કર્યું. અને 12મું ધોરણ પાસ કર્યા પછી મેં કોલેજની અંદર પણ એડમિશન લીધો અને કોલેજનું કામ પૂરું કરી અને પછી કોઓપરેટિંગ કોમ્પ્યુટર આઈટીઆઈ પણ મેં કર્યું. એવી ટેકનિકલ લાઈનો મેં શીખી. એવી બધી ટેકનિકલ લાઈનો શીખી અને એમાં પણ મને બહુ એકદમ હાર્ડ સંઘર્ષ કરવો પડ્યો. હાર્ડ સંઘર્ષ કરતા પછી એવી ટેકનિકલ લાઈનો આપણે કરી લીધી હોય એટલે માણસને કોઈ કંપનીની અંદર જવું કે ત્યાં જવું કે નોકરી મળે ન મળે એવી બધા આક્ષેપો હતા. ત્યાં પણ મેં અમુક જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવાની ટ્રાય કરી, પણ ત્યાં પણ મારો મેળ પડ્યો નહીં. એટલે પછી હું પાછો નિર્વસ્ત થઈ ગયો અને નિર્વસ્ત થઈને હું પણ બેસી ગયો કે હવે મારે કરવું શું, મારી જિંદગી જીવવા માટેનો મારે આધાર કઈ વસ્તુનો બનાવવો. અને ગરીબી હોય એટલે માણસને બહુ જ અઘરું લાગે કામ કરવું, કે ગરીબીમાંથી ભણતા પહોંચવું અને એ કોઈ પણ કામને પોતાના હાથમાં લેવું અને સક્ષમ બનાવવું, એના માટે માણસને બહુ તકલીફો પડતી હોય છે. અને હું આર્થિક રીતે તો ખરી, પણ શારીરિક રીતે પણ ખોટખાપણ ધરાવું અને મારી આત્મમનોબળને પણ એવું અહેસાસ થતું કે હવે મારાથી કાંઈ થશે નહીં, હું એના કરતાં આ જન્મ મેં ન લીધો હોત, એના કરતાં હું મરી ગયો હોત તો સારું હોત, એવું પણ મને ઘણી વખત ફીલ થતું. પણ મિત્રો, વિકલાંગ મિત્રો આવું મનની અંદર ન રાખતા, પણ મનને એક મજબૂત અને એક સખત પથ્થર જેવો મન બનાવજો. જેમ કે ભગવાનની મૂર્તિઓ પથ્થર જેવી બનાવવામાં આવતી હોય છે, એવી મૂર્તિઓનો આગમન લઈ અને તમારા દિલ ઉપર એક પથ્થર બનાવી લેજો. હું એક પથ્થર છું, મને કોઈ તોડી શકશે નહીં. મારામાં વિકલાંગતાની શક્તિ છે. હું વિકલાંગતાની શક્તિના આધારે હું કોઈ પણ કામ કરી શકું છું. અને વિકલાંગતાની દ્રષ્ટિએ તમારા અંગત જ્ઞાન હોય તમારી આગળ, અને એ જ્ઞાન કોઈ એવા સારા વ્યક્તિઓ તમને મળી જાય કે તમને માર્ગદર્શન આપે અને એની અંદર તમને આગળ વધારવા માટે મહેનત કરે, તો તમે કોઈ પણ કામ કરી શકો છો. એ પ્રાઇવેટ હોય કે કોઈ પણ રીતે કોઈ સક્ષમ વ્યક્તિ હોય તમારા માટે તમારા જીવનની અંદર, એ તમને તમારા જ્ઞાનના આધારે તમને એ કામની માહિતી આપે અને તમને આગળ વધાવે અને એ તમને રોજીરોટી પૂરી પાડી શકે અને તમને આગળ વધાવી શકે છે કોઈ પણ વ્યક્તિ. પણ આત્મહત્યા કરવી એ મોટો ગુનો છે માણસ માટે. એટલે એક અંગ હોય કે 2 અંગ હોય કે 4 અંગો હોય માણસના, એમ માણસના 4 અંગો મેન ગણવામાં આવે છે. હાથ, પગ એ આપણા 4 અંગ છે.
અને અમુકની દિવ્ય દ્રષ્ટિ નથી હોતી, અમુકના કાન નથી હોતા, આવા બધા અંગો નથી હોતા માણસના, પણ એ માણસને હિંમત હારવાની હોતી નથી. એને પોતાનો એક આત્મશક્તિને પ્રગટ કરવાની હોય છે. એ આત્મશક્તિ જો સાચી રીતે પ્રગટ થઈ જતી હોય માણસથી, તો એ માણસ કોઈ પણ કામ કરી શકતો હોય છે. પણ એના માટે એને સખત પુરુષાર્થ અને મહેનત અને તપ કરવો પડે. ત્યારે કોઈક દિવ્ય દ્રષ્ટિ તમને જોવે અને તમારું કામ સક્ષમ થાય અને તમે એ વસ્તુની અંદર આગળ જઈ શકો છો. અત્યારે હું હાલ તો હોસ્પિટલનું કામ ચલાવી રહ્યો છું, ડોક્ટરની નીચે કામ કરું છું. ડોક્ટરની સલાહ અનુસાર કોઈ પણ કામ હોય તો તેમને કરીને બતાવું છું અને તેઓએ મને શીખડાવેલું અને મારા અનુભવનો ફર્સ્ટમાં તો મેં સર્જિકલ વર્કમાં થોડું ઘણું અનુભવ હતો મારો, અને પછી ધીરે ધીરે કરીને એક ફિઝિશિયન ડોક્ટર તરીકે હતા, તેમની સાથે 9-10 વર્ષથી કામ કરું છું. અત્યારે એમ મળીને ટોટલ 12-13 વર્ષ જેવા મારા થઈ ગયા છે કામ કરતા કરતા. પરિવારની અંદર ખાસ કરીને માં 2 દીકરી અને 1 દીકરો, અને ઈ મારા વાઈફ છે, ઈ પોતે હેન્ડીકેપ નથી, પોતે એકદમ આત્મ સક્ષમ છે. એમ પુરુષાર્થ થી કહેવાય ને કે જે કે એકદમ બધા અંગોથી પોતે એકદમ ભરપૂર છે. ને ત્યારે એક ટાઈમમાં એવું હતું કે મારી હારે કોઈ મેરેજ કરશે નહીં અને હું કેની હારે મેરેજ કરીશ અને હું કેવી રીતના આગળ પહોંચીશ, એ પણ મારા જીવનમાં એક મોટો ઓપ્શન આવ્યો. જ્યારે કામ સ્ટાર્ટ થયું ત્યારે પણ સાચો પ્રેમી અને સાચો વક્તા મળી જાય જિંદગીની અંદર તો જિંદગી પાર થઈ શકે છે કોઈ પણ વ્યક્તિની. પણ એક મનોબળ હોવું જોઈએ, આમને સામને સાચો મનોબળ વાળી વ્યક્તિ હોવી જોઈએ જિંદગીની અંદર. હું આંતરરાષ્ટ્રીય આપણો વિકલાંગોનો ખાસ તો દિવ્યાંગ કહેવાય, અત્યારની દ્રષ્ટિએ દિવ્યાંગ જ કહેવાય. જેમ કે શક્તિશાળી છે, વિકલાંગ કેવો એ મારા માટે મહાપાપ છે. હું વિકલાંગ કહેતો નથી, હું દિવ્ય શક્તિ કહું છું એ લોકોને, કે આપણી અંદર માણસ કોઈ પણ માનવ જાતની અંદર એટલી બધી શક્તિઓ હોય છે કે એનો અનહદ પાર છે. કે 9 ગ્રહની જગ્યાએ 20 ગ્રહની શોધ કરવી હોય ને તો અત્યારનો માનવી એ કાંઈ પણ સંશોધન કરીને એ વ્યક્તિ ત્યાં સુધી માણસ પહોંચી શકે છે. એવી દિવ્ય શક્તિ ધરાવતા હોય છે વિકલાંગ વ્યક્તિઓ. એમના મગજની અંદર બહુ જ્ઞાન તંતુ હોય છે, સેમ બધાના જ્ઞાન તંતુ, પણ એમને કુદરતી બક્ષિસ મળેલી હોય છે. એને ખાલી આત્મ મનોબળને જગાડવો પડે કોઈ પણ કાર્યક્ષેત્રની અંદર આગળ વધવા માટે. એટલે એવા વિકલાંગ વિદ્યાર્થીઓ હોય કે કોઈ પણ ઘરની અંદર ન કામ કરતા હોય કે આડાવડા હોય તો એ લોકોને કોઈ દિવસ આત્મહત્યા કરવાનો કે દ્રઢ સંકલ્પ નહીં લેવો કે મારાથી કોઈ વસ્તુ થશે નહીં, એવું બધું કરવું નહીં, અને પોતાની આત્મ જાગૃતિને આગળ વધાવી અને જેથી કરીને આપણા ભારત દેશ માટે અને વિદેશમાં પણ આપણું નામ રોશન થાય એવી શક્તિને પ્રગટ કરવી અને આગળ વધવું જીવનની અંદર. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો: જગદીશભાઈ પટેલ, 9221870713, 02266747625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો: બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.
સંઘાર ફાર્મ એન્ડ નર્સરી, ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી, છેલ્લા 1965થી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી. બોરના રોપાની બુકિંગ ચાલુ છે, જેમાં એપલ બોર, જમ્બો બોર, ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું. સંઘાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે, જેમાં થાઈલેન્ડ આંબલી, જમ્બો બોર, કિંગ જાંબુ, મિયાઝાકી આંબા, રેડ રેમ્પર આંબા વગેરે મળશે. ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે. એક વખત અવશ્ય મુલાકાત લ્યો. અમારું એડ્રેસ નોંધી લેશો. સંઘાર ફાર્મ એન્ડ નર્સરી, પોસ્ટ પીપરી, તાલુકો માંડવી, કચ્છ. અમારા મોબાઈલ નંબર નોંધી લેશો. સંઘાર નારાયણભાઈ સામજી, 9825418961, 9925603172. સંઘાર રામજીભાઈ આર, 9909450515. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ, તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.